તારીખ 16/7/2024 ગુરુવાર. વાયુ તત્વ રોહિણી નક્ષત્ર અને રથયાત્રાના દિવસે જોઈએ 12 રાશિના રાશિફળ. જય શ્રી કૃષ્ણ. હું છું માનસી દેસાઈ, શાસ્ત્રી કૃષ્ણ સખી. મેષ રાશિ. આરોગ્ય ખૂબ ઉત્તમ છે, પ્રોબ્લેમ નથી. લકી રંગ કેસરી છે, લકી અંક 9 છે. ધન પ્રાપ્તિની સંભાવના 80% છે. દિવસ તમારો 90% સારો છે, ખૂબ સારું છે. શું ન કરવું? અહંકારમાં આવીને કોઈનું અપમાન ન કરવું. શું કરવું જોઈએ? તો તમે દાન પુણ્ય કરી શકો છો. બુસ્ટર ટીપ: તમે જાંબુનું દાન કરો. એમ પણ કાલે રથયાત્રા છે. વિષ્ણુજી, કૃષ્ણ, બલભદ્ર અને સુભદ્રાજી માટે તમે આ દાન કરી શકો છો. કર્મ કનેક્શન: તમે પૂજા પાઠ કરો. સંબંધ 10 નંબર પર છે. તુલા રાશિથી સાચવવાનું છે. મારી સલાહ છે, દૃઢતા સાથે કોઈ પણ કામ કરો તો દૃઢતા સાથે દિવસને પાર કરો. જય શ્રી કૃષ્ણ. વૃષભ રાશિ. જય શ્રી કૃષ્ણ. આરોગ્ય મધ્યમ છે, પ્રોબ્લેમ નથી. લકી રંગ સફેદ, લકી અંક 6. ધન પ્રાપ્તિની સંભાવના 82% છે અને દિવસ તમારો 85% સારો જશે. શું ન કરવું? તો આળસ ન કરવી. અને શું કરવું? તો તમે ગાયને લીલું ઘાસ ખવડાવી શકો છો. બુસ્ટર ટીપ: તમે રસ્તા પર ચાલતા વ્યક્તિના પગમાં ચપ્પલ ના હોય તો તમે ચપ્પલનું દાન કરી શકો છો. કર્મ કનેક્શન: તમે વિદ્યાર્થીઓને વિદ્યાનું દાન કરાવડાવી શકો છો. સંબંધ તમારો 6 નંબર પર છે, પ્રોબ્લેમ નથી, સારું જ છે. આ પણ બને તો સંબંધ પર ધ્યાન આપો તમારું. વૃશ્ચિક રાશિથી સાચવવાનું છે. મારી સલાહ છે કે શાંતિથી દિવસ પાર કરો. મિથુન રાશિ. જય શ્રી કૃષ્ણ. આરોગ્ય ઉત્તમ છે, ખૂબ સારું છે. લકી રંગ લીલો, લકી અંક 5. ધન પ્રાપ્તિની સંભાવના 85% છે અને દિવસ સારો 86% સારો જશે. પ્રોબ્લેમ નથી આમાં. શું ન કરવું? ગુસ્સો ન કરવો. શું કરવું? ગણેશજીની આરાધના કરો. બુસ્ટર દુર્વા ચડાવો. કર્મ કનેક્શન: જલનું દાન કરી શકો. એમ પણ રથયાત્રા છે એટલે જલદાન કરશો તો પ્રોબ્લેમ નથી. સંબંધ 7 નંબર પર છે, પ્રોબ્લેમ નથી. તુલા અને મિથુન રાશિ પોતાની રાશિથી જ સાચવવાનો સમય છે. મારી સલાહ છે કાલે દાન પુણ્ય કરો. એમ પણ રથયાત્રા છે, તમારા બધા માટે સારું જ રહેશે. જય શ્રી કૃષ્ણ. કર્ક રાશિ. જય શ્રી કૃષ્ણ. આરોગ્ય અને દિવસ તમારો શાંત જ છે, પ્રોબ્લેમ નથી. લકી રંગ ગોલ્ડન, લકી અંક 3 અને 2. અલગ અંક બને છે પણ સારું છે. ધન પ્રાપ્તિની સંભાવના 80% છે. દિવસ તમારો 85% સારો છે. શું ન કરવું? ચિંતા ન કરવી. શું કરવું? શિવજીને જલાભિષેક કરી શકો તમે. બુસ્ટર ટીપ છે, ચોખાનું દાન કરી શકો છો. કર્મ કનેક્શન: ફેમિલીને ટાઈમ આપો, અહંકારમાં ન રહો. કુંભ રાશિથી સાચવવાનું છે. સંબંધ 7 નંબર પર છે અને મારી સલાહ છે કે ઉતાવળે કોઈનું અપમાન ન કરો. કોઈના કહેવામાં આવીને ન રહો. તમારી રાશિમાં એવું છે કે તમે કાચા કાનના વધારે છો, તો એ કાર્ય તમારું થોડું બગડી શકે. જય શ્રી કૃષ્ણ. સિંહ રાશિ. જય શ્રી કૃષ્ણ. આરોગ્ય એકદમ જોરદાર છે, મજબૂત છે. લકી રંગ તમારો ગોલ્ડન છે, લકી અંક તમારો 1 છે. ધન પ્રાપ્તિની સંભાવના 96% છે. દિવસ 98% તમારો સારો જ હશે. શું ન કરવું? અહંકાર ન કરવો અથવા ઉતાવળમાં આવીને કોઈ નવી શરૂઆત ન કરો. પણ મારા ખ્યાલથી આગળ તમને ખબર પડશે કે આ બી મેચ નથી થતું, પણ આ જે છે હું તમને બતાવી રહી છું. અને શું કરવું? સૂર્યનારાયણને જળ ચડાવવું. બુસ્ટર ટીપ: તમે ગોળનું દાન કરી શકો છો. કર્મ કનેક્શન: સાહસ કરતા રહો. વૃષભ રાશિથી સાચવવાનું છે. સંબંધ 10 નંબર પર છે, કોઈ પ્રોબ્લેમ નથી. મારી સલાહ છે તમને કોઈ પણ તક મળે, કામ આવડે કે ન આવડે પણ તક કરતા જાઓ. તક મેળવવાની આદત છે તમને. તક મળતી હોય તો કામ કરો, સાહસ કરો, હિંમત કરો. જય શ્રી કૃષ્ણ. કન્યા રાશિ. જય શ્રી કૃષ્ણ. આરોગ્ય ઉત્તમ છે. લકી રંગ પીળો, લકી અંક 4 છે. શું ન કરવું? કોઈ વિવાદાસ્પદ સ્ટેટમેન્ટ ના આપો. વિવાદ થતો એ જગ્યાથી દૂર થઈ જાઓ. કોઈ વિવાદમાં ના પડો. વિવાદ ન કરો. શું કરવું? તમે સૂર્યનારાયણ અને શિવજીને જલાભિષેક કરી શકો છો. બુસ્ટરથી હળદરનો તિલક કરો. કર્મ કનેક્શન: કોઈના કામમાં અડચણરૂપ ન બનો. સંબંધ 10 નંબર પર છે, ખૂબ સારું છે. મીન અને સિંહ રાશિથી અને કુંભ રાશિથી તમારે સાચવવાનું છે. મારી સલાહ છે કે એકાગ્રતા અથવા ધીરજ, આ 2 તત્વો સાથે દિવસ પાર કરી દો. જય શ્રી કૃષ્ણ.
તુલા રાશિ, જય શ્રી કૃષ્ણ. ખુશ થઈને તમારો દિવસ એ તમે પસાર કરશો. રથયાત્રા છે, ખૂબ સારી વસ્તુ છે. લકી રંગ ક્રીમ, લકી અંક 7 છે. ધન પ્રાપ્તિની સંભાવના તમારે 91% છે. દિવસ તમારો 94% સારો છે, ખૂબ સારું છે. શું ન કરવું? ક્રોધ ન કરવો અને શું કરવું? લક્ષ્મીજીની આરાધના કરવી. બુસ્ટરથી અત્તરનું તિલક કરો. કર્મ કનેક્શન, કોઈના કામમાં આડા ના આવો. કોઈનું પચાવીને ન બેસી રહો. વિનાશ તમારો ચોક્કસથી થઈ શકે છે. સંબંધ 7 નંબર પર છે, પ્રોબ્લેમ નથી. પણ મારી સલાહ છે કે તમે મગનું દાન કરો અને બને તો તમારા ભાગ્યમાં જે છે એટલું જ મેળવવાની આશા રાખો. લોભ તમને મારી નાખશે. જય શ્રી કૃષ્ણ. વૃશ્ચિક રાશિ, આરોગ્ય સ્થિર છે. લકી રંગ રેડ છે. લકી અંક 9 છે. ધન પ્રાપ્તિની સંભાવના 77% છે. દિવસ તમારો 89% સારો છે. શું ન કરવું? અપશબ્દો ન બોલો, ના નેગેટિવિટીને તમારી નજીક આવવા દો. શું કરવું જોઈએ? ઓમકાર સાધના કરવું વધારે સારું પડશે. પોઝિટિવ, સવારે વહેલા ઉઠીને યોગ કરો. સંબંધ 8 નંબર પર છે, ખૂબ સારું છે. અને તુલા, વૃશ્ચિક, કુંભ, મકર, સિંહ રાશિ તે સાચવવાનું છે. મારી સલાહ છે, જે દિવસ જાય છે સારો દિવસ જવા માટે તમારે પણ સારું બનવું પડશે, તો ખૂબ સારી વસ્તુ થશે. રથયાત્રા છે, જગન્નાથજીની આરાધના કરો, દિવસ સારો જ જશે. જય શ્રી કૃષ્ણ. ધન રાશિ, તમારા હાથમાં તમારો દિવસ છે. લકી રંગ કેસરી છે. લકી અંક 7 છે, 8 છે અને 9 છે. 3 અંક આવે છે, પ્રોબ્લેમ નથી, પણ સાચવવું. ધન પ્રાપ્તિની સંભાવના 97% છે અને દિવસ 77% સારો. આ રિવર્સ ગિયર જ્યારે હોય છે, દિવસ સારો હોવાનો, એમાં તમારે સાચવવું જોઈએ એવું હું માનું છું. શું ન કરવું? અહંકારમાં આવીને કોઈનું અપમાન ન કરો. અપશબ્દ ન બોલો. શું કરવું જોઈએ? જગન્નાથજીના દર્શન કરવા. બુસ્ટર ટિપ, મગ અને જાંબુનું દાન કરો. જળનું દાન કરો અથવા ભોજનનું દાન કરો. કેળાનું દાન કરો. કર્મ કનેક્શન, જગન્નાથજીની યાત્રામાં જોડાઓ. દિવસ એમાં પસાર કરો, ખૂબ સારું ફળ મળશે. સંબંધ 6 નંબર પર છે, પ્રોબ્લેમ નથી, પણ સાચવજો. સિંહ, કર્ક, કુંભ, મકર રાશિથી સાચવવાનું રહેશે. મારી સલાહ છે, ઓવર સ્માર્ટ ન બનો. જય શ્રી કૃષ્ણ. મકર રાશિ, જય શ્રી કૃષ્ણ. આરોગ્યમાં થોડું સાચવવાનું છે. લકી રંગ કાળો છે. લકી અંક 8 છે. 8 ખરાબ નથી. કર્મ હંમેશા ગતિમાન હોય છે, એ સિમ્બોલ છે. શું ન કરવું? ગુસ્સામાં આવીને શબ્દો ન બોલો. તમારી રાશિ, તમારું હથિયાર જે છે રાશિ મુજબ એ જીભ છે. જો જીભને સમજી વિચારીને વાપરો. શું કરવું? શનિની આરાધના કરો. પુસ્તક, તેલનું દાન કરો. કર્મ કનેક્શન, શનિ પૂજન કરો. સંબંધ 10 નંબર પર છે, તો ફાયદો છે તમારે. સિંહ રાશિથી સાચવવાનું રહેશે. અને મારી સલાહ છે કે શનિજીને જ તમારા ઈષ્ટદેવ માનીને જીવન પસાર કરો, આ દિવસ પસાર કરો. જય શ્રી કૃષ્ણ. કુંભ રાશિ, જય શ્રી કૃષ્ણ. ખૂબ જ પ્રોત્સાહનવાળો, ખુશીવાળો, સર્વોત્તમ સમય તમારો ચાલી રહ્યો છે. દિવસ ખૂબ સારો છે. સમય પણ સારો આવી રહ્યો છે. લકી રંગ તમારો વાદળી. લકી અંક 7 છે. ધન પ્રાપ્તિની સંભાવના 87% છે અને દિવસ તમારો 89% સારો છે. શું ન કરવું? આળસ ન કરવી. શું કરવું? નાના નાના સ્ટેપ લો તમારું ભવિષ્ય સુધારવા માટે. કોઈના પર ડિપેન્ડન્ટ ના રહો. વસ્તુઓ, જલાભિષેક કરો શિવજીને. કર્મ કનેક્શન, વિષ્ણુ સહસ્ત્ર નામાવલીનો પાઠ કરો. સાચવવાનું રહેશે કુંભ, મકર અને સિંહ રાશિ. પોતાની રાશિથી પણ સાચવવાનું છે. સંબંધ 7 નંબર પર છે, કોઈ પ્રોબ્લેમ નથી, સારું જ છે. મારી સલાહ છે, કાલે જગન્નાથજીની યાત્રાનો દિવસ છે, તો તમે જલ અર્પણ કરી શકો છો, ચપ્પલનું દાન કરી શકો છો. જય શ્રી કૃષ્ણ. મેન રાશિ, જય શ્રી કૃષ્ણ. ખૂબ જ સાવધાની રાખવાની છે, પણ પ્રસન્નતા તમારા જીવનમાં રહેશે. પ્રોબ્લેમ નથી આ વાક્યમાં તો. પણ સાવધાની તમારે એ રીતે રાખવાની છે કે શું ન કરવું એ પહેલાં કહું છું. તમારો એક્સિડન્ટ થાય એવી સંભાવના છે. ઘાતકી થઈ શકે એવી સંભાવના છે. શું કરવું? સાવચેતી દરેક વસ્તુમાં રાખો. ખાવાથી લઈને ડ્રાઇવિંગ સુધી, કાર્યથી લઈને કર્મ સુધી. લકી રંગ રેડ એન્ડ મરૂન છે અને લકી અંક 9 અને 10 છે, એટલે ખૂબ સાચવવાનું છે તમારે. ધન પ્રાપ્તિની સંભાવના 85% છે અને દિવસ તમારો 91% સારો જશે.
તમે કોઈને મેડિસિન દાનમાં આપી શકો છો. બુસ્ટર ટીપ છે આ. કર્મ, વડીલોની સેવા કરો જેનાથી તમે સાવચેત થઈ શકશો આપોઆપ. સંબંધ 10 નંબર પર છે. કોઈ પ્રોબ્લેમ નથી, બહુ સારું છે, પણ થોડું સાચવજો. મારી સલાહ છે, ઓવર કોન્ફિડન્સ તમને તકલીફમાં મૂકી શકે છે. રથયાત્રાની આપ સર્વેને ખૂબ ખૂબ શુભકામનાઓ. હું એવી પ્રાર્થના કરીશ કે ભગવાન જગન્નાથજી, કૃષ્ણ, બલભદ્ર અને સુભદ્રાજી તમારા જીવનમાં સ્થાયી રૂપે આવે. જય શ્રી કૃષ્ણ.